એનું મૂડીરોકાણ સરખું છે, ઉત્પાદન ક્ષમતા સરખી છે, અને છતાં જો આપણે આપણા રોકાણકારોને અન્ય કંપની જેટલું વળતર ન ચૂકવી શકતા હોય તો આપણી મૂડી જે છે એનું પ્રોપર યુટિલાઇઝેશન થયેલું નથી એમ કહી શકાય કે ચોક્કસ રીતે જે યોગ્ય ઉપયોગ થવો જોઈએ એ નથી થયો, અને માટે આપણે વળતર ઓછું ચૂકવી શકીએ છીએ અને આપણી કંપની અતિ મૂડીકરણનો ભોગ બનેલી છે એમ કહી શકાય. સ્ક્રીન ઉપર આપણે ફરીથી જોશું કે અતિ મૂડીકરણનું જે બીજું આવશ્યક તત્વ છે એ શેરની ચોપડે કિંમત અને વાસ્તવિક કિંમતની સરખામણી દ્વારા પણ જાણી શકાય. શેરની ચોપડે કિંમત કરતાં વાસ્તવિક કિંમત ઓછી હોય, એટલે જ્યારે આપણી જામીનગીરીઓની કિંમત આપણે બજારમાં આકારવા જઈએ ત્યારે આપણી જામીનગીરીની કિંમત ખરેખર ઓછી ઉપજતી હોય, જેને આપણે ચોપડે ઊંચી કિંમતે દર્શાવેલી હોય, અને પરિણામે આપણું પાકું સરવ્યુ જે છે ફરીથી મૂડી દેવા બાજુ ઊંચી રકમ બતાવે છે. આમ શેરની ચોપડે કિંમત જે છે એ ઊંચી છે અને વાસ્તવિક કિંમત નીચી છે, અને પરિણામે આપણી કંપનીમાં પણ અતિ મૂડીકરણ થયેલું છે એમ કહેવાશે. ત્રીજું મહત્ત્વનું આવશ્યક તત્વ જોઈએ અતિ મૂડીકરણ માટે, તો એ આવશ્યક તત્વ મુજબ કંપનીની કમાવાની શક્તિ ફરીથી અહીંયા આધાર તરીકે લેવામાં આવે છે. જેમ હમણાં ચંદ્રાણા સાહેબે આપણી સાથે વાત કરી કે અન્ય કંપનીમાં આપણને 15% વળતર જો ઉદ્યોગમાં મળતું હોય ને આપણી કંપનીમાં 10% વળતર મળતું હોય, મૂડીરોકાણ સમાન હોવા છતાં આપણી કંપનીની કમાવાની શક્તિ અન્ય કરતાં 5% નીચી થઈ, તો કમાવાની શક્તિ કરતાં આપણું મૂડીકરણ વધારે છે. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે જો બીજી કંપની આપણા જેટલા જ એટલે કે 10% જ વળતર જો મેળવવા ઈચ્છતી હોય તો એને આપણા કરતાં રોકાણ ઓછું કરવું પડે. આપણે જે રોકાણથી 10% વળતર મેળવીએ છીએ એના કરતાં ઓછા રોકાણથી અન્ય કંપની પણ 10% વળતર મેળવી શકે છે. માટે આપણી કંપનીની કમાવાની શક્તિ જે છે એ ઓછી છે અને અન્ય કંપની એટલી જ સમાન મૂડીરોકાણથી આપણા કરતાં વધારે વળતર પ્રાપ્ત કરે છે. અતિ મૂડીકરણનું છેલ્લું આવશ્યક તત્વ જોઈએ તો કંપનીની જામીનગીરીની કિંમત મિલકતોની વર્તમાન બજાર કિંમત કરતાં વધારે હોય. એટલે કે પાકું સરવૈયું દેખીતી રીતે બંને બાજુનો સરવાળો સરખું જ બતાવતું હોય, પણ તેમ છતાં જ્યારે આપણે આપણી કંપનીની મિલકતોની બજાર કિંમત આકારવા જઈએ ત્યારે એ મિલકતોની વર્તમાન બજાર કિંમત જે છે એ ખરેખર આપણી ઊંચી દેખાતી હોય, પણ સામે જામીનગીરીની કિંમત એનાથી પણ વધારે ઊંચી હોય. ચોપડે કિંમત અને બજાર કિંમત વચ્ચેના તફાવત દ્વારા પણ આપણે અતિ મૂડીકરણ માપી શકીએ છીએ. હવે મિત્રો આપણે જોઈએ કે ખાસ કરીને અતિ મૂડીકરણ કયા સંજોગોમાં ઉદ્ભવે છે અથવા તો અતિ મૂડીકરણ માટેના જે કારણો છે એ કારણો ઉપર આપણે એક નજર ફેરવશું. સૌપ્રથમ અતિ મૂડીકરણના કારણો જોઈએ. સૌથી પહેલું અને મુખ્ય કારણ છે વધુ ઊંચી કિંમતે જ્યારે ધંધામાં મિલકતોની ખરીદી કરવામાં આવેલી હોય ત્યારે સ્વાભાવિક છે આવા ધંધામાં અતિ મૂડીકરણ ઉદ્ભવશે. સ્થાપના સમયે ખાસ કરીને સ્થાપકો જ્યારે ઉત્સાહપૂર્વક નવા ધંધાની શરૂઆત કરે ત્યારે ક્યારેક અજાણતા તો ક્યારેક જાણી જોઈને પોતાની જ આવી મિલકતોની પોતે ખરીદી કરે છે. દાખલા તરીકે ભાગીદારી પેઢી અથવા તો ખાનગી કંપની જ્યારે પોતાનું રૂપાંતર કંપનીમાં જ્યારે કરવા માગે છે ત્યારે આવી કંપનીમાં પોતાની જ મિલકતો એ આગળ લઈ જતી વખતે એની કિંમત જાણી જોઈને ઊંચી આકારે છે, અને પરિણામ એ આવે છે કે ખરેખર એ વાસ્તવિકમાં એટલી મિલકત એની હોતી નથી. દાખલા તરીકે ભાગીદારી પેઢીનો ધંધો જે છે એ 10 લાખ રૂપિયામાં ચાલતો હોય, ભાગીદારી પેઢીની જે મિલકતો છે કંપનીમાં જ્યારે એનું રૂપાંતર કરવાનો પ્રયત્ન કરે ત્યારે કંપનીના સ્થાપકો કે પ્રવર્તકો છે આવી મિલકતો પોતાના નવા ધંધામાં 15 લાખ તરીકે બતાવે છે. તો આ જે ખર્ચ થયો એ જાણી જોઈને ઊંચો દર્શાવવામાં આવેલો ખર્ચ છે. મિત્રો ક્યારેક એવું પણ બને કે આવો ખર્ચ જાણી જોઈને દર્શાવવામાં ન પણ આવેલો હોય, તેમ છતાં સ્થાપનાના જે શરૂઆતના ખર્ચા છે એ યોગ્ય બિન અંકુશને કારણે અથવા તો અંકુશ ઓછો હોવાને કારણે જાણી જોઈને ખર્ચ ન બતાવવા ઈચ્છતા હો તો પણ વધારે બતાવાઈ જાય. દાખલા તરીકે સંચાલકો અથવા તો સ્થાપકનું મહેનતાણું છે, મૂડી મેળવવાનું અથવા તો મૂડી બહાર પાડવાનો જે ખર્ચ છે એ અંગેના આપણે ચોક્કસ સલાહકાર પાસેથી કોઈ માર્ગદર્શન ન લીધેલું હોય અને આવા ખર્ચ જો આપણે આકારેલા હોય તો સ્વાભાવિક છે કે આવા ખર્ચની રકમ શરૂઆતથી જ બહુ ઊંચી આવશે અને જેને પરિણામે આપણું સ્થાપના ખર્ચ બહુ વધારે આવશે. જ્યારે ખરેખર ધંધો ચાલુ થાય અને જે આપણે સ્થાપના ખર્ચ કે શરૂઆતના ખર્ચા કરેલા છે એના પ્રમાણમાં આપણને પછીથી ધંધો વળતર ઓછું આપશે. અને ફરીથી પરિસ્થિતિ એ જ નિર્માણ પામે છે કે તમારા ખર્ચ વધારે છે અને એની સામે તમારું વળતર જે છે ઓછું છે, અને માટે અતિ મૂડીકરણ ધંધામાં ઉદ્ભવશે. અતિ મૂડીકરણનું બીજું કારણ આપણે જોઈએ ફુગાવાજન્ય સ્થિતિ. હાલ ભારતમાં આપણે ફુગાવાની જે સૌથી મોટી સમસ્યાથી પીડાઈએ છીએ જેની અસર આમ પબ્લિક ઉપર અથવા તો સામાન્ય જનજીવન ઉપર આપણે જોઈ શકીએ છીએ. મિત્રો આ સંજોગોમાં શું બને છે કે જ્યારે ફુગાવાજન્ય સ્થિતિમાં ઉત્પાદક પોતાના કાચા માલની જરૂરિયાત સંતોષવા માટે માલ ખરીદે છે ત્યારે
સ્વાભાવિક છે આ કાચો માલ જે છે એને ઊંચી કિંમતે બજારોમાંથી ખરીદવો પડે છે. હવે જો ફુગાવાની સ્થિતિ અચાનક મંદીમાં અથવા તો સામાન્ય સ્થિતિમાં પરિણામે તો જે ઊંચી કિંમતે માલની ખરીદી ઉત્પાદકોએ કરેલી છે એ માલની બજાર કિંમત ફરીથી ઘટશે. કરવામાં આવેલો કાચા માલનો ખરીદીનો ખર્ચ પ્રમાણમાં ખૂબ જ ઊંચો હોય છે, પણ એની સામે મંદીની પરિસ્થિતિમાં એ જ માલ જો તમારી પાસે સ્ટોકમાં પડ્યો હશે તો આ સ્ટોકની કિંમત ફરીથી બજાર કિંમતમાં નીચો હશે. આમ ઊંચી કિંમતે ખરીદેલો માલ ફુગાવાજન્ય સ્થિતિને પરિણામે મંદીના સમયમાં ફરીથી નીચી કિંમત દર્શાવશે, જેને તમે મિલકતોની ચોપડે કિંમત અને બજાર કિંમત કે મૂલ્યાંકન સાથે સરખાવી શકો. આમ તમારી પાસે જે રહેલા ઊંચી કિંમતની માલ સામગ્રી છે અથવા તો સ્ટોક છે એની સામે તમને બજાર કિંમત ઓછી ઉપજે છે અને તમારી કંપનીમાં ફરીથી અતિમૂડીકરણ ઉદ્ભવે છે. તો આ એક ફુગાવાજન્ય સ્થિતિ છે કે તેજીનો લાભ લેવા માટે દરેકે દરેક ઉત્પાદક જે છે એ હરીફાઈમાં જોડાઈ જાય છે, પણ વાસ્તવમાં મિત્રો પરિણામ છેલ્લે એ આવે છે કે આવી હરીફાઈનો ભોગ મંદીના સમયમાં આ જ ઉત્પાદકો, એની જ કંપની અને એના શેર હોલ્ડરો બનતા હોય છે. તો ફુગાવાજન્ય સ્થિતિ અથવા તો ફુગાવાજન્ય પરિસ્થિતિ પણ અતિમૂડીકરણનું એક વ્યાજબી કારણ છે. આ ઉપરાંત મિલકતો ઉપર જે ઘસારાની ડિવિડન્ડ નીતિ છે અથવા તો ઘસારો કાપવાની નીતિ છે, ઘસારાની જે જોગવાઈ કરી છે, મિલકતોની ચોપડે કિંમત ઊંચી દર્શાવવા માટે અથવા તો મિલકતોની ઊંચી કિંમત પાકા સરવૈયામાં દર્શાવવા માટે ધંધાના માલિકો મિલકતો ઉપર વ્યાજબી ધોરણે કે યોગ્ય ઘસારા નીતિથી જે ઘસારો કપાવવો જોઈએ એ ઘસારો કાપતા નથી. દાખલા તરીકે 10 લાખનું એક યંત્ર પાકા સરવૈયામાં આપણી પાસે છે. માલિક તરીકે હું એવો નિર્ણય લઉં છું કે આ 10 લાખનું યંત્ર 20 વર્ષનું આયુષ્ય ધરાવે છે, તો મારે જે દર વર્ષે ઘસારો 20 વર્ષના આયુષ્યના અંદાજે કાપવો જોઈએ એ ઘસારો થાય 50,000 રૂપિયા. 50,000 રૂપિયા હું ઘસારો દર વર્ષે કાપીશ તો યંત્ર મારું 20 વર્ષ સુધી મને ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગી બનશે. ઘસારો આ રીતે કપાવવો જોઈએ. હવે હું 50,000 રૂપિયાની જગ્યાએ એનું આયુષ્ય બમણું ખોટી રીતે બતાવી અથવા તો જાણી જોઈને ઘસારો જ 50,000ની જગ્યાએ 25,000 કાપું તો પરિણામ શું આવશે કે ચોપડે 20 વર્ષ પછી જે યંત્ર ખરેખર ભંગાર કિંમત કે શૂન્ય દર્શાવવું જોઈએ એના બદલે 20 વર્ષ પછી હજી મારી પાસે યંત્ર ચોપડે 10 લાખ રૂપિયાનું હશે. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે મિલકતની બજાર કિંમત શૂન્ય થઈ ગઈ છે, છતાં આપણે ચોપડે એ 10 લાખનું યંત્ર બતાવ્યું છે. કારણ એનું એકમાત્ર છે ઘસારાની ખામીયુક્ત નીતિ. ઘસારો બિનરોકડ ખર્ચ છે આપણે જાણીએ છીએ. ઘસારા ભંડોળ આપણે સામે એટલું ઊભું પણ કરીએ છીએ, પણ મિલકતોની બજાર કિંમત જે શૂન્ય થઈ ગઈ છે એને આપણે ચોપડે કિંમત 10 લાખ બતાવી. આનો અર્થ ફરીથી એ જ થશે કે તમારા પાકા સરવૈયામાં મિલકતોની ચોપડે કિંમત કરતાં બજાર કિંમત ઓછી છે અને ફરીથી અતિમૂડીકરણ એને પરિણામે જ ઉદ્ભવશે. આ ઉપરાંત અતિમૂડીકરણનું એક બીજું વ્યાજબી કારણ જોઈએ તો એ છે ઉદાર ડિવિડન્ડ નીતિ. જેટલો નફો થાય છે, જેટલો વેચણી પાત્ર નફો હોવો જોઈએ, જેટલું સૂચિત ડિવિડન્ડ જાહેર કરવું જોઈએ મિત્રો, એના કરતાં ધંધાના માલિકો ઉદાર ડિવિડન્ડ નીતિ અપનાવી અને મોટા ભાગનો નફો શેર હોલ્ડરો વચ્ચે કે રોકાણકારો વચ્ચે વહેંચી દેવાની નીતિ અપનાવે તો પરિણામ એ આવશે કે બહુ ટૂંકા ગાળામાં કમાયેલો નફો એનાથી પણ ટૂંકા ગાળામાં શેર હોલ્ડરો પાસે જતો રહેશે અને પરિણામે કંપનીઓ પાસે અનામતોનું પ્રમાણ ઘટશે. બીજું પરિણામ એ પણ આવશે કે જો ઉદાર ડિવિડન્ડ નીતિને પરિણામે તમે સતત એક સરખું ડિવિડન્ડ કે ક્રમશઃ ઊંચા ડિવિડન્ડની નીતિ અપનાવશો તો તમારો નફાનો મોટો ભાગ જે છે શેર હોલ્ડરો લઈ જશે અથવા તો વળતર સ્વરૂપે અને આવક સ્વરૂપે તમારે ચૂકવવું પડશે. પરિણામ એ આવશે કે ધંધાના વિકાસની યોજનાઓ જે છે એ પડી ભાંગશે. જ્યારે ભવિષ્યમાં ઓછા નફાની સ્થિતિમાં કે જે વર્ષે નફો ઓછો થયો હોય ત્યારે તમે ફરીથી ડિવિડન્ડ ઉપર કાપ મૂકવાનો પ્રયત્ન કરશો તો એની વિપરીત અસર થશે. કોઈ એક વર્ષમાં તમે 15% વળતર ચૂકવું, પછીના વર્ષે ઓછા નફામાં તમે 10% વળતર ચૂકવું, પછીના ઓછા નફામાં 8% વળતર ચૂકવું, તો આનો અર્થ એવું થશે કે જ્યારે અન્ય કંપની 15% કે સ્થિર 10% દર વર્ષે ચૂકવે છે એની સામે તમારો કંપનીનો વળતરનો દર ક્રમશઃ ઘટતો જાય છે. હવે જ્યારે જામીનગીરીઓ ઉપર તમારું વળતર ઓછું હોય અથવા વ્યાજબી વળતર ચૂકવવા માટે આપણી કંપની સક્ષમ ન હોય ત્યારે ફરીથી અતિમૂડીકરણ ઉદ્ભવશે, જે આપણે વ્યાખ્યામાં ફરીથી જોયેલું છે. આ ઉપરાંત મૂડીની અછત. ઉત્સાહી સંચાલકો સૌથી મોટી ભૂલ આ કરે છે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કોઈ કરતા જ નથી અથવા તો પ્રોપર ફાઇનાન્શિયલ પ્લાનિંગ કે એક પ્રોજેક્ટ કોસ્ટ જે નક્કી કરવી જોઈએ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કે કોઈ એક નવો ઉદ્યોગ શરૂ કરી છે, કોઈ એક નવી કંપની આપણે શરૂ કરી છે, તો આપણી કંપનીની કુલ નાણાકીય જરૂરિયાત કેટલી છે અથવા તો ઓછામાં ઓછી કેટલી નાણાકીય જરૂરિયાત સંતોષીને જ આપણે આ ધંધો ચાલુ કરવો જોઈએ.
આ બાબતને મહત્ત્વ આપ્યા વગર અથવા તો ઓછું મહત્ત્વ આપીને કે આવી બાબતોને અવગણીને ક્યારેક એવું બને કે ઓછી મૂડી કે અપૂરતી મૂડીથી તમે ધંધો શરૂ કરો છો. હવે પરિણામ મિત્રો એ આવશે કે જ્યારે ઓછી મૂડીથી તમે ધંધો કરો છો એનો અર્થ એવો થયો કે તમે શરૂઆતથી જ મૂડીની ખેંચની સ્થિતિમાં છો. જે ખેંચ નિવારવા માટે હવે ફરીથી તમે માલિકીની મૂડી મેળવવા માટે નિષ્ફળ જવાના છો. તો આવા સંજોગોમાં મૂડીની અછત કે ખેંચ નિવારવા માટે તમે ફરીથી બજારમાંથી દેવું ઊભું કરશો. અને દેવું આપણે જાણીએ છીએ કે વ્યાજ બોજવાળી જામીનગીરી છે. તો જેવું તમે દેવું ઊભું કરશો એમ તમારી કંપની ઉપર વળતર ચૂકવવાની જવાબદારીઓ સતત વધતી જાય છે. તો જ્યારે મૂડીની અછતથી જ્યારે તમે ધંધો શરૂ કરો છો ત્યારે શરૂઆતથી જ મૂડીની ખેંચ છે એ એક ભૂલ નિવારવા માટે માલિકો બીજી ભૂલ કરે છે, ઓછીની મૂડી લેવાની અથવા તો ઓછીની મૂડી પ્રમાણ વધારવાની. જેમ જેમ દેવું તમારું વધતું જશે એમ તમે તમારા માલિકીના રોકાણકારોને વળતર ઓછું ચૂકવશો, કારણ કે તમારી મોટાભાગની જે નફાની આવક છે એ વ્યાજબો જ પાછળ ખર્ચાઈ જશે. તો ઓછી મૂડીની પરિસ્થિતિ પણ અતિ મૂડીકરણ માટેનું એક વ્યાજબી કારણ અથવા તો જવાબદાર પરિબળ ગણી શકાય. અને સૌથી મહત્ત્વનું, જેમાંથી કોઈ કંપની બાકાત રહી શકતી નથી એવું અતિ મૂડીકરણનું કારણ છે સરકારની કરવેરાની જોગવાઈ. વ્યાજ અને કરવેરા પહેલાંની આવકમાંથી આપણે જાણીએ છીએ કે સૌથી પહેલાં ઓછીની મૂડીનું વ્યાજ જે છે આપણને કરવેરામાંથી બાદ મળે છે, જેને આપણે કન્સેપ્ટ ઓફ ટ્રેડિંગ ઓન ઇક્વિટી તરીકે જાણીએ છીએ, ઇક્વિટી પરના વેપારનો લાભ. જો કંપનીના મૂડી માળખામાં ઓછીની મૂડી કે દેવાનું પ્રમાણ વધારે હશે તો આવી કંપનીમાં કરવેરા સ્વાભાવિક છે ઓછા ચૂકવવા પડશે, કારણ કે મોટાભાગની રકમ જે છે વ્યાજ પાછળ ખર્ચાઈ જશે, જે હમણાં જ આપણે જોયું. બીજું પરિણામ એ આવશે કે વ્યાજ બાદની આવકના લગભગ 50% સરકારની તિજોરીમાં જમા થાય છે. એના પછી પણ જો તમારા મૂડી માળખામાં પ્રેફરન્સ જેવી જામીનગીરી હશે તો પ્રેફરન્સ ડિવિડન્ડ પણ નિશ્ચિતપણે તમે ચૂકવવા માટે બંધાયેલા છો. હવે રોવાનો વારો એકમાત્ર રોકાણકારોનો આવે છે અને એ છે ઇક્વિટી શેરહોલ્ડરો, કારણ કે સૌથી પ્રથમ તમે વ્યાજ ફરજિયાત ચૂકવો છો, સરકારની કરવેરાની જવાબદારીમાંથી છટકી શકાતું નથી. નિશ્ચિત ડિવિડન્ડ બોજ ધરાવતી પ્રેફરન્સ જામીનગીરી પણ તમારા મૂડી માળખામાં હોય તો સ્વાભાવિક છે સૌથી ઓછું વળતર તમે કોને ચૂકવો છો, અને એ છે ઇક્વિટી શેરહોલ્ડર. અને ઇક્વિટી શેરહોલ્ડરોને નારાજ થવાનો આવા સંજોગોમાં પૂરો અધિકાર છે. ઇક્વિટી શેરહોલ્ડરોને ફરીથી વળતર ઓછું મળે છે, અન્ય કંપની રોકાણકારોને વળતર વ્યાજબી આપે છે. આપણી કંપનીમાં મિત્રો અતિ મૂડીકરણ ઉદ્ભવેલું છે. તો આ અતિ મૂડીકરણના કારણો છે. ફરીથી એક વખત આપણે સ્ક્રીન ઉપર જોઈ લઈએ અતિ મૂડીકરણના જે મુખ્ય કારણો છે. વધુ ઊંચી કિંમતે સ્થાપકો દ્વારા કરવામાં આવતી મિલકતોની ખરીદી, સ્થાપનાના વધુ પડતા ખર્ચા અથવા તો ઊંચા ખર્ચા, તેજીના સમયનો લાભ લેવા માટે ઊભી કરવામાં આવતી ફુગાવાજન્ય સ્થિતિ, ઘસારાની ખામીયુક્ત નીતિ અથવા તો જાણી જોઈ અને ઘસારો ઓછો કાપવો અને મિલકતોની કિંમત સરવૈયામાં ઊંચી બતાવી, ઉદાર ડિવિડન્ડ નીતિ શરૂઆતમાં અપનાવી શેરહોલ્ડરોને રાજી રાખવા અને ભવિષ્યમાં એ સ્થિર ડિવિડન્ડ ન જાળવી શકો ત્યારે ફરીથી એની નારાજગી સહન કરવી, મૂડીની અછત એટલે કે ઓછી મૂડીથી ધંધો શરૂ કરી અને ભવિષ્યમાં આ ભૂલોનું પુનરાવર્તન ચાલુ રાખવું, અને સરકારની કરવેરાની જોગવાઈ. તો મિત્રો આ અતિ મૂડીકરણના કારણો છે કે જેને હિસાબે ધંધામાં મૂડીનું પ્રમાણ વધારે આવે છે અને વળતર એની સામે આપણે ઓછું ચૂકવીએ છીએ. હવે આપણે એ જોઈએ કે અતિ મૂડીકરણ શું કામ ઉદ્ભવે છે, આપણને પૂરો ખ્યાલ આવી ગયો હશે એવું માનું છું. અતિ મૂડીકરણની સમાજના જુદા જુદા 4 વર્ગો ઉપર અસર શું થાય છે એ પણ આપણે તપાસી લઈએ. તો અતિ મૂડીકરણની સૌથી પહેલી અસર કંપની પર પડે છે, અથવા તો આપણે બીજા શબ્દોમાં એમ પણ કહી શકીએ કે અતિ મૂડીકરણનો સૌથી પ્રથમ ભોગ કંપની પોતે જ બને છે. શા માટે? જ્યારે અતિ મૂડીકરણને કારણે તમે તમારા શેરહોલ્ડરોને વ્યાજબી અથવા તો સંપૂર્ણ રીતે વળતર ચૂકવવા માટે સક્ષમ સાબિત નથી થતા ત્યારે સ્વાભાવિક છે તમારા શેરહોલ્ડરો તો નારાજ થશે જ, પરંતુ જે શેરહોલ્ડરો પાસે કંપનીના શેર કે ડિબેન્ચર્સ છે કે જામીનગીરીઓ છે એની બજાર કિંમત પણ મિત્રો ક્રમશઃ ઘટવાની છે. પરિણામે આવશે કે શેરની બજાર કિંમત ચોપડે કિંમત કરતાં ફરીથી ઓછી આવશે અને પરિણામે કંપનીના શેરહોલ્ડરો નારાજ થશે, કંપનીમાં રોકાણકારની વિશ્વસનીયતામાં પણ ઘટાડો થશે. તો કંપની ભવિષ્યમાં પોતાની મૂડી મેળવવાની ક્ષમતા એક રીતે ગુમાવે છે એમ પણ કહી શકાય. નંબર 2, અતિ મૂડીકરણની બીજી અસર પડશે મુખ્ય રોકાણકાર કે પાયાની માલિકીની લાંબા ગાળાની અને વફાદાર મૂડી પૂરી પાડનાર વર્ગ એટલે કે શેરહોલ્ડરો. આવા શેરહોલ્ડરો એવું કહેવાય છે કે બે ધારી તલવારથી મૂંડાય છે. શા માટે?
સૌથી પહેલું તો શેર હોલ્ડરોને પોતાના રોકાણ ઉપર વ્યાજબી વળતર નથી મળતું, માટે એનું અપેક્ષિત વળતર એ ગુમાવે છે. આ એની પહેલી નુકસાની છે. જ્યારે બીજી નુકસાનીના ભાગરૂપે જ્યારે કંપની શેરના રોકાણ ઉપર વળતર ઓછું ચૂકવે છે ત્યારે એની બજાર કિંમત ઘટે છે અને શેર હોલ્ડરો ઈચ્છે તો પણ નીચી બજાર કિંમતે પોતાના ધારણ કરેલા શેર વેચી એનું રોકડમાં રૂપાંતર કરી શકતા નથી. જો તેઓ આમ કરવા જાય તો એને મૂડી ખોટ સહન કરવી પડે છે. તો એક બાજુ શેર હોલ્ડરોને અતિ મૂડીકરણની પરિસ્થિતિમાં આપણે વ્યાજબી વળતર ચૂકવી શકતા નથી અને બીજી બાજુ જો શેર હોલ્ડરો પોતાના રોકાણનું રોકડમાં રૂપાંતર કરવા બજારમાં શેર વેચવા જશે તો શેરની વ્યાજબી કિંમત મેળવી શકતા નથી. આમ શેર હોલ્ડરોને બંને બાજુથી નુકસાની જાય છે. એનું કારણ છે મુખ્ય અતિ મૂડીકરણ. સમાજનો ત્રીજો અને મુખ્ય વર્ગ કે જે કંપનીની ઉત્પાદિત થતી ચીજવસ્તુઓ કે સેવાનો વપરાશ કરતા, જેને આપણે અંતિમ ગ્રાહક કહીએ છીએ. ગ્રાહકો પણ અતિ મૂડીકરણનો ભોગ બનશે. કેવી રીતે એ પણ આપણે સમજાવું મિત્રો. જ્યારે ગ્રાહકો તમારી ચીજવસ્તુ કે સેવાનો ઉપયોગ કરે છે ત્યારે ચોક્કસ પ્રકારની ગુણવત્તાની એક અપેક્ષા લઈ અને ગ્રાહક આપણી ચીજવસ્તુઓ કે સેવાનો વપરાશ કે ઉપભોક્તા બનતો હોય છે. કંપની પોતાની આવક વધારવા માટે એક ટૂંકો રસ્તો જો અપનાવે, એટલે કે કંપની દ્વારા ઉત્પાદિત થતી ચીજવસ્તુઓ કે સેવાઓ એની ગુણવત્તામાં ઘટાડો કરે, તો જ કંપનીનો નફો વધી શકે અથવા તો જ કંપનીની કમાણી વધી શકશે. તો પોતાની આવક કે કમાણી વધારવા માટે અથવા તો શેર હોલ્ડરોને વધારે વળતર ચૂકવવા માટે કે કંપનીનો કુલ નફો વધારે વર્ષના અંતે દેખાડવા માટે કંપની આવો ટૂંકો અને ગેરવ્યાજબી રસ્તો અપનાવે. એટલે કે કંપની પોતાની ઉત્પાદિત વસ્તુની ગુણવત્તા ઘટાડે એટલે અંતિમ ભોગ ફરીથી કોણ બનશે મિત્રો? ગ્રાહકો કે જે એના વપરાશકર્તા છે. ગ્રાહકોને નીચી ગુણવત્તાવાળો માલ કે નબળી ગુણવત્તાવાળો માલ આપી અને પોતે પૂરતી વેચાણ કિંમત વસૂલી પોતાનો નફો જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. અને આમ ગ્રાહક જે છે એ ખરેખર અતિ મૂડીકરણનો સીધી રીતે નહીં પણ આડકતરી રીતે ભોગ તો ચોક્કસ બનશે. અને ચોથો જે સમાજનો મુખ્ય વર્ગ છે, જેમાં ખુદ સમાજ પણ આવી જશે. અતિ મૂડીકરણને કારણે કંપનીમાં વારંવાર નવા નવા પ્રશ્નો ઊભા થશે. કંપની પોતાના કર્મચારીઓને કે કામદારોને જ્યારે રોકાણકારને પૂરતું વળતર કંપની આપવા માટે સક્ષમ સાબિત નથી થતી ત્યારે સ્વાભાવિક છે કે પોતાના કામદારોને કે કર્મચારીઓને વ્યાજબી વેતન પણ નહીં ચૂકવી શકે. જે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કર્મચારી કામદારો માટે કરવાની હોય, જરૂરી હોય, આવશ્યક હોય, આવી આવશ્યક સેવાઓ પણ કંપની પોતાના કામદારોને અથવા કર્મચારીઓને પૂરી નહીં પાડી શકે. ક્યારેક એવું પણ બનશે કે અતિ મૂડીકરણની જે એક્સ્ટ્રીમ લિમિટ આવે